નમસ્કાર. આપણે પહેલા ભાગમાં જાણ્યું કે યોગ એટલે શું અને શરીર સાથે યોગને જોડાવવું એટલે શું. આજે આપણે મન સાથે, આત્મા સાથે અને પરમાત્મા સાથે જોડાવવું એટલે શું તેના વિશે જાણીશું. મન જોડે જોડાવવું એટલે શું? મન જોડે જોડાવાનો મતલબ એવી પ્રવૃત્તિ કરવી જેથી કરીને મન હંમેશા શાંત રહ્યા કરે. મન શાંત રહે તેના માટે તમને દયા, પ્રેમ, કરુણા, સેવા, સહયોગ, અહિંસા, સમર્પણ, પોઝિટિવ વિચાર કરવાની વાત કહેવામાં આવે છે. મન અશાંત ન થાય તે માટે કામ, ક્રોધ, લોભ, અહંકાર વગેરે છોડી દેવાની વાત કરવામાં આવે છે. મન હંમેશા શાંત રહે ત્યારે તે સુંદર રીતે કામ કરે. મનનો વધુને વધુ ઉપયોગ લોકોના ભલા માટે કરવો. આત્મા સાથે જોડાવાનો મતલબ શું? આત્મા જોડે જોડાવાનો મતલબ જ્યાં મનની સત્તા પૂર્ણ થાય તે પછીની સત્તા જોડે જોડાવું એવો થાય. એટલા માટે આપણા શાસ્ત્રોમાં શવાસન, ધ્યાન, ધારણા, સમાધિ, યોગ નિંદ્રા કે ગાઢ નિંદ્રાની વાત કરવામાં આવી છે. મન તમને સંસાર તરફ લઈ જાય. મન સંસાર જોડે જોડાય ત્યારે મન અશાંત થાય. જ્યારે મન અમનની સ્થિતિમાં આવી જાય ત્યારે તે શાંત થઈ જાય. જ્યારે આપણે પોતાની જાત જોડે જોડાઈએ ત્યારે હંમેશા શાંતિ, ખુશી, આનંદનો અનુભવ થાય. તેથી નિયમિત રોજ અડધો કલાક કે કલાક ધ્યાન કરવાની સલાહ આપવામાં આવે છે. પરમાત્મા જોડે જોડાવાનો મતલબ શું? મારા મતે પરમાત્મા જોડે જોડાવાનો મતલબ પરમાત્માએ બનાવેલી આ તમામ સૃષ્ટિ જોડે પ્રેમપૂર્ણ રીતે વર્તવાનો છે. પરમાત્માએ આ સૃષ્ટિમાં જીવજંતુ, પશુ, પક્ષી, મનુષ્ય, સજીવ, નિર્જીવ તમામ વસ્તુઓનું સર્જન કર્યું છે. તો તે તમામ વસ્તુ જોડે પ્રેમપૂર્ણ વર્તવું એવું થાય. આપણે જાણી અજાણી આ પરમાત્માએ બનાવેલી સૃષ્ટિ જોડે જોડાઈએ છીએ, પરંતુ આપણને તે ખબર હોતી નથી. જેમ કે ઘણા બધા લોકો કીડીઓ માટે દાણા નાખે છે, ભાખરીના ટુકડા નાખે છે. તે કીડી કે જીવજંતુઓની સંભાળ લઈ રહ્યા છે. ઘણા બધા લોકો પક્ષીઓને ચણ નાખી રહ્યા છે. તેના પીવા માટે પાણીના કુંડા લગાવી રહ્યા છે. તે પક્ષીને સંભાળ લઈ રહ્યા છે. તે પણ એક યોગ છે. આપણે અમુક પશુઓને પાળીએ છીએ, જેમ કે કૂતરો કે બિલાડી પાળીએ છીએ, ગાય, ભેંસ પાળીએ છીએ, તેની સંભાળ લઈએ છીએ. આ પણ એક યોગ છે. પરંતુ સૌથી મહત્ત્વની વસ્તુ આપણાથી છૂટી ગઈ છે. તે છે મનુષ્ય જોડેનો પ્રેમ. વ્યક્તિ જોડે જોડાતો નથી ત્યારે જ પ્રોબ્લેમ શરૂ થાય છે. અત્યારના મોટાભાગના પ્રોબ્લેમનું મૂળ ત્યાં છે. જ્યારે વ્યક્તિ જોડે પ્રેમપૂર્ણ રીતે જોડાશે ત્યારે હંમેશા તેનો સહયોગ કરવા માંડશે. તે કોઈ દિવસ તેનું બુરું નહીં ચાહે. આજકાલ તમે જોશો તો મા બાપ અને બાળક વચ્ચે, પતિ પત્ની વચ્ચે, ભાઈ વચ્ચે, કુટુંબ વચ્ચે, જ્ઞાતિ વચ્ચે, ધર્મ વચ્ચે, દેશ વિદેશ વચ્ચે, વેપારી અને ગ્રાહક વચ્ચે, નોકરિયાત અને શેઠ વચ્ચે, ગવર્મેન્ટ અને નાગરિકોની વચ્ચે ઝઘડા ચાલી રહ્યા છે. આનું મૂળ માણસ જોડે જોડાતો નથી તે છે. જ્યારે માણસ જોડે જોડાશે ત્યારે ઉપરના તમામ ઝઘડાઓ શાંત થઈ જશે. તે એકબીજાને સહયોગ કરવા માંડશે ત્યારે પૂરી દુનિયા શાંત થઈ જશે. તમે ગમે તેટલા શસ્ત્રો વસાવો અને દુનિયાને વશમાં કરવા પ્રયત્ન કરો અથવા તો શાંત કરવા પ્રયત્ન કરો તો તેવું કદાપી બનવાનું નથી. તે ટેમ્પરરી સોલ્યુશન છે. પરંતુ વિશ્વમાં રહેતા તમામ માણસો મારા ભાઈ બહેન છે, મારા જ એક ફેમિલીનો ભાગ છે, આપણે સૌ ઈશ્વરના સંતાન છીએ તેવો ભાવ આપણા મનમાં જાગશે ત્યારે આ પૂરી દુનિયા શાંત થઈ જશે. ત્યારે આપણે શાંતિનો, ખુશીનો, આનંદનો અનુભવ કરી શકીશું. પૂરું વિશ્વ આપણું એક ફેમિલી થઈ જશે ત્યારે સાચા અર્થમાં વન અર્થ વર્થ વન ફેમિલી થશે. તો આપણે સૌ યોગને સાચા અર્થમાં સમજીએ, સૌની સાથે પ્રેમપૂર્વક વ્યવહાર કરીએ. આપણે સૌ સ્વસ્થ થઈએ, નિરોગી થઈએ તો જ સાચા અર્થમાં યોગની ઉજવણી કરી કહેવાય.